શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી જિજ્ઞાસુ અધ્યયનશીલ અને સૌભાગ્યશાળી ભાઈ બહેનોને સાનુને જય શ્રી કૃષ્ણ. આપના હૃદયમાં વિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં સદૈન્ય દંડવત કરી આજના અધ્યયનનો પ્રારંભ કર્યો. પ્રિયજનો, આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો ખૂબ મહત્વનો અધ્યાય 9મો અધ્યાય એટલે રાજવિદ્યા રાજગુહ્ય યોગ, જેમાં ભક્તિના અંકુર ફૂટેલા જોવા મળે છે એવા અધ્યાયના 26મો શ્લોક એ પણ ખૂબ મહત્વનો છે. 26મા શ્લોકનું અધ્યયન ગયા રવિવારથી આપણે શરૂ કર્યું. 26મો શ્લોક ભક્તિ શાસ્ત્રનો ખૂબ મહત્વનો શ્લોક છે, કારણ કે પ્રભુએ પોતાને શું જોઈએ છે એ ભગવાને કહ્યું છે, અને ભગવાન આપણી પાસે ભોગ નહીં ભાવ માંગે છે. પ્રભુ આપણી પાસે સામગ્રી નહીં સ્નેહ માંગે છે, અને પ્રભુ આપણી પાસે પદાર્થો નહીં પણ પ્રેમ માંગે છે. આ શ્લોકમાં પ્રભુએ કહ્યું છે કે તારો ભાવ, તારો સ્નેહ અને તારો પ્રેમ મારા માટે કેટલો છે એ હું જોઉં છું. શ્લોકનો પહેલા પારાયણ કરીએ એટલે આપણો સંદર્ભ સમજાય. અધ્યાય 9 શ્લોક 26મો. પાન નંબર 149. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહં ભક્ત્યુપરુતમ અશ્નામિ પ્રયતાત્મનઃ. જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ, જલ વગેરે અર્પણ કરે છે એ શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તનું પ્રેમ પૂર્વક અર્પેલું એ પત્ર, પુષ્પ આદિ હું સગુણ રૂપે પ્રગટ થઈને ઘણા પ્રેમથી આરોગું છું. શ્રીમદ ભગવદ્ ગીતાની આ જ વિશેષતા છે. સ્વયં ઈશ્વર પોતાને શું ગમે છે એની વાત આપણને કરી રહ્યા છે. એ ભગવાન અહીંયા એક ખૂબ મહત્વનો શબ્દ વાપર્યો, ભક્ત્યા પ્રયચ્છતિ. ભક્ત્યા એટલે ભક્તિથી, ભાવથી જે મને આપે છે, સમર્પે છે. પણ ભક્તિ અને ભાવનો અર્થ સમજી લો, કારણ કે આ શ્લોક સમજવામાં શ્રદ્ધા પણ જોઈએ અને થોડી આપણી સમજણ પણ. એવું નહીં માનવાનું કે ભગવાને એટલું કહ્યું છે કે ભાવથી મને આ વસ્તુ અર્પે છે તે મને પ્રિય છે, એટલે ભગવાનને ભાજી જ પ્રિય છે એવું નથી. ભગવાને શું કહ્યું? ભક્ત્યા, ભાવથી, ભક્તિથી મને જે અર્પે છે એ હું સ્વીકારું છું. હવે ભાવનો અર્થ સમજી લો. પોતાની પાસેનો સર્વસ્વ સમર્પવાની હૃદયની જે ભાવના છે, ઉદાર ભાવના છે, એને ભાવ કહેવાય. પોતાની પાસેનો સર્વસ્વ જે છે તે પ્રભુને સમર્પવાની, ધરવાની આપણા હૃદયમાં જે ઉદાર ભાવના છે એને ભાવ કહેવાય. પછી આપણી પાસે માત્ર ભાજી પણ હોય તો એ ભાજીથી પણ પ્રભુ પ્રસન્ન થાય છે. આપણી પાસે માત્ર જલ હોય કે કમળ હોય તો એનાથી પણ પ્રસન્ન થાય છે. પણ પોતાના માટે કોઈ એમ ન કરે કે પોતાના માટે ભાવતા ભોજન અને ભગવાનને ભાજી ધરી દીધી તો ભગવાન પ્રસન્ન ન થાય. તમારી પાસે જે છે તે પ્રેમથી અર્પણ કરશો તો હું પ્રસન્ન થઈશ. પણ આપણે 36 વ્યંજન 32 સામગ્રીનું ભોજન કરીએ અને ભગવાનને કહે પ્રભુ તમને પ્રેમથી આ મિશ્રી ધરી છે, પ્રેમ ભાવથી આરોગ છું,
આ સંદર્ભ નથી. આપણા માટે, પોતાના માટે સોનાના હીરા જડિત દાગીના આપણે પહેરીએ અને ભગવાનના માટે આભૂષણ કરાવવાના હોય તો અમેરિકન ડાયમંડના કરાવી દઈએ, આ પ્રભુ પ્રસન્ન થાય છે. આનો અર્થ નથી. બલિરાજા એ જ્યારે વામન ભગવાનને જોયા, ભાગવતમાં અષ્ટમ સ્કંદમાં ખૂબ સુંદર વ્યાખ્યા છે. વામન ભગવાનને જ્યારે બલિરાજાએ જોયા, ભગવાનને જોયા પછી બલિરાજાના મનમાં એવી ભાવના થઈ, પ્રભુ મારું સર્વસ્વ હું તમને અર્પણ કરી દઉં. તમને જોયા પછી મારા હૃદયમાં એવો ભાવ થયો છે કે આટલું તેજ પુંજ સ્વરૂપ મેં ક્યારે પણ જોયું નથી. તો મારા મનમાં એવું થાય છે કે મારી પાસે જેટલું છે એટલું આપના ચરણમાં ધરી દો. બલિરાજા તે વખતે આ ભગવાન છે એ રીતે નહોતા ઓળખતા. એક બટુક છે, તેજસ્વી દિવ્ય બાળક છે, પણ બલિરાજાને અંદરથી ભાવ થયો હું બધું જ ધરી દઉં. અને આ ભાવ થયા પછી જ્યારે આખું આખ્યાન તો આપણને ખબર છે, આ ભાવ થયા પછી બલિરાજા પાસે પ્રભુએ 3 ડગલા પૃથ્વીનું દાન માંગ્યું. અને બલિરાજાના મનમાં શું ભાવ હતો કે બધું જ ધરી દો. પ્રભુએ વિરાટ સ્વરૂપ ધારણ કરી 2 ડગલામાં સમગ્ર બ્રહ્માંડ માપી દીધું, સમગ્ર બ્રહ્માંડ. અને 1 ડગલું બાકી રહ્યો. ત્યારે બલિરાજાને કહો કે બોલ ક્યાં મૂકો? ત્યારે બલિરાજા પોતાની વિંધ્યાવલી રાણી સાથે પ્રભુના ચરણમાં મસ્તક મૂકે છે. પદમ તૃતીયમ કુરુશિષ્ય મે નિજા, તમારું 3જું ચરણ મારા મસ્તક પર પધરાવો. બલિરાજાને ગુરુએ ચેતવ્યા કે આ વામન નથી, આ કપટ રૂપ ધારણ કરીને વિષ્ણુ આવ્યા છે તારી સંપત્તિ લેવા માટે. આવી ચેતવણી આપી હતી. તેમ છતાંય બલિરાજાએ મનમાં વિચાર્યો, સ્વયં ભગવાન જો મારી પાસે બધું જ લેવા આવશે તો હું આપી દઈશ. કારણ કે એના મનમાં ભાવ હતો. અને ભગવાને બધું જ લીધા પછી બલિરાજાને શું આપ્યું છે? તો બલિરાજાને દ્વારપાળ થયા. પ્રભુ લેતા નથી, લીધા પછી પોતાની જાતને અર્પી દે છે. અને ભગવાન કહે છે કે જે વ્યક્તિ મને તેનું સર્વસ્વ અર્પણ કરે છે તેને આત્માનમ અભિપ્રયચ્છતિ, હું મારી જાત પણ તેને સોંપી દઉં છું. અને ભગવાને શું ભૂમિકા બજાવી? બલિરાજાના દ્વારપાલ થયા. શા માટે? કે સર્વસ્વ અર્પણ કર્યું એટલા માટે. ભગવાને પત્રમનો ઉલ્લેખ કર્યો છે. પત્રમ એટલે ભાજી. પરંતુ ભાજીનો અર્થ શું થાય? નાનામાં નાની વસ્તુ પણ જો ભગવાનને આપીશું. આ તે સંકેત છે. પત્રમ એટલે નાનામાં નાની વસ્તુ તું મને ભાવથી આપીશ તો પણ હું તેનો સ્વીકાર કરીશ. ભગવાનને કોઈ પણ વસ્તુ ધરવી એ ભાવથી ધરવું, એનો સ્વીકાર કરીશ. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તું વસ્તુ આપીશ પણ ભાવથી આપીશ તો હું ધારણ કરીશ. એટલા માટે આ શ્લોકનો હાર્દ સમજી લો. ભગવાનને પ્રસન્ન કરવા એટલા સહેલા પણ નથી કે ભાજીના પાનથી પ્રસન્ન થઈ જાય. અને ભગવાનને પ્રસન્ન કરવા એટલા અઘરા પણ નથી કે મોટા ઐશ્વર્યથી પ્રસન્ન થાય. ભગવાન ભાવથી જ આપણું વસ્તુ આપે છે. હવે ગઈ વખતે આપણે પત્રની વાત કરી. પત્ર એટલે શાબ્દિક અર્થ જોઈએ તો પાનું, ભાજીનું પાનું, શાકનું ફળવું વગેરે. પત્ર એટલે નાનામાં નાની વસ્તુ. ગયા વખતે આપણે જોયો કે વિદુરજીએ પોતાની પાસે ભોજન કરવા માટે ભાજી સિવાય કંઈ જ નહોતું. બીજું કોઈ મિષ્ટાન નહોતું, બીજું કોઈ અન્ન નહોતું. અને પોતાના આહાર માટે ભાજી બાફેલી હતી. પ્રભુએ તેનો અંગીકાર કર્યો, તેનો સ્વીકાર કર્યો. એટલે પત્રનો સ્વીકાર કર્યો. આવો જ બીજો પ્રસંગ મહાભારતમાં આવે છે. જો જે વસ્તુ ભગવાને ગીતામાં સિદ્ધાંત રૂપે કહી છે એ વસ્તુ પ્રભુએ પોતાના લીલામાં અને ચરિત્રમાં તે વસ્તુ તે વાતને ચરિતાર્થ કરી છે. બીજો પ્રસંગ મહાભારત. પાંડવો વનમાં ગયા છે.
કૌરવોએ યુદ્ધમાં કપટથી પાંડવોને હરાવ્યા છે. 12 વર્ષનો વનવાસ માંગ્યો છે, 1 વર્ષનો અજ્ઞાતવાસ માંગ્યો છે. અને પાંડવો વનમાં છે, કુટીર બાંધીને રહે છે, વનવાસી તરીકે રહે છે. આ બાજુ હસ્તિનાપુરની ગાદી દુર્યોધન સંભાળી રહ્યો છે. ચાતુર્માસના દિવસો આવ્યા એટલે ચાતુર્માસ દરમિયાન દુર્વાસા ઋષિ પોતાના 10,000 શિષ્યો સાથે દુર્યોધનના મહેલમાં, અને દુર્યોધનને કહ્યું કે ચાતુર્માસનો નિયમ છે, અમે તારે ત્યાં ચાતુર્માસ દરમિયાન રહીશું. મારા 10,000 શિષ્યોને જમાડવાની તારી તૈયારી હોય તો હું તારે ત્યાં ચાતુર્માસ દરમિયાન નિવાસ કરીશ. તો જે ભોજન કરાવીશ તે ભોજન કરીશ. મહાભારતમાં લખ્યું છે કે દુર્યોધને 4 માસ દરમિયાન દુર્વાસાને 10,000 શિષ્યો સાથે ભોજન કરાવ્યો, તેમનો સત્કાર કર્યો. હવે દુર્વાસા પ્રસન્ન થયા. ચાતુર્માસના દિવસો પૂર્ણ થયા. દુર્વાસાએ પ્રસન્નતા વ્યક્ત કરી. હે દુર્યોધન, કારતક સુદ દ્વાદશીનો દિવસ આજે છે. અમે ગઈકાલે નિર્જલા એકાદશીનો ઉપવાસ કર્યો છે, એટલે પ્રબોધિની. હવે ચાતુર્માસ પૂર્ણ થાય છે તો એવો વિચાર છે કે આવતીકાલે તારે ત્યાં અમે પારણા કરીને જઈશું. તને આશીર્વાદ આપવા છે, સ્વસ્તિ વાચન કરવું છે. 4 મહિના સુધી તે અમારો જે સત્કાર કર્યો છે એના આશીર્વાદ રૂપે અમે બધા તને શુભ સ્વસ્તિ વાચન કરીશું. દુર્યોધનના મનમાં કુટિલ હતો, એના મનમાં દુષ્ટ વૃત્તિ હતી. એને વિચાર કર્યો કે દુર્વાસા જેવા આટલા બધા પ્રસન્ન થયા છે, હવે દુર્વાસાનો શ્રાપ પાંડવોને લાગે એવું કરવું છે. એવું તો મંગાય નહીં દુર્વાસા પાસે કે તમે પાંડવોનું અહિત કરો, શ્રાપ આપો. એટલા માટે દુર્યોધને મનમાં વિચાર્યું કે આટલા પ્રસન્ન થયા છે, ક્રોધી છે દુર્વાસા, 4 માસ દરમિયાન તેમનો સત્કાર કર્યો છે અને પાંડવોને એમની પાસે શ્રાપ અપાવ્યો છે, તો એક સુંદર અવસર છે, આ સુંદર મોકો છે. એટલે દુર્વાસા ઋષિને દુર્યોધને કહ્યું, મહારાજ એક કામ કરો કે 11નો ઉપવાસ તમે આજે કર્યો છે, હવે તમે અમારા મોટા ભાઈ યુધિષ્ઠિર એ વનમાં રહે છે, આવતીકાલના પારણા ત્યાં કરજો. દુર્વાસાએ કહ્યું કે તારે ત્યાં ચાતુર્માસ રોકાયા છીએ અમે, તને આશીર્વાદ આપી અને પછી અમને ત્યાં જઈશું. દુર્યોધને કહ્યું, મને તો તમારા આશીર્વાદ રોજ મળ્યા છે. જરૂર છે મારા મોટા ભાઈ, એ વનવાસ ભોગવે છે અને વનવાસમાંથી આટલું બધું કષ્ટ ભોગવે છે, એટલા માટે એમને જઈને આશીર્વાદ આપો. મારી એટલી વિનંતી છે. તમને 4 માસ ભોજન કરાવ્યા પછી પણ મહારાજ એક ધ્યાન રાખજો, પાંડવો અને દ્રૌપદીનો નિત્ય ક્રમ એવો છે કે સૂર્યદેવે દ્રૌપદીને અક્ષય પાત્ર આપેલું છે, એટલે દ્રૌપદી અને પાંડવો ભોજન કરે પછી ત્યાં જજો, એટલે કષ્ટ ના પડે. કારણ કે મારા ભાઈઓ છે, એમને દુઃખ ના થવું જોઈએ. એટલે તમે ત્યાં જઈને પધારજો, આવતીકાલના પારણા ત્યાં કરજો. આ બ્રાહ્મણોને દુર્યોધનને ખબર હતી કે વનવાસમાં જતા મધ્યાહ્ન થઈ જવાનું છે, અને મધ્યાહ્ન થઈ જશે એટલે પાંડવો ભોજન કરી લેશે, દ્રૌપદી પણ ભોજન કરી લેશે, અક્ષય પાત્રમાંથી કશું જ નીકળશે અને કંઈ જ નહીં નીકળે. અને 10,000 શિષ્યો સાથે દુર્વાસા ત્યાં જશે અને ભૂખ્યો બ્રાહ્મણ ગામ બાળે અને ભૂખ્યા બ્રાહ્મણને આપવા માટે કશું જ નહીં હોય તો દુર્વાસા શ્રાપ આપશે, અને એ શ્રાપ આપશે ત્યારે પાંડવોની દુર્ગતિ થશે. બસ આ મનમાં આવો ખોટો વિચાર આ દુર્યોધનના મનમાં આવે. દુર્યોધને બુદ્ધિપૂર્વકનું કપટ કર્યું છે કે તમે જાઓ અને મધ્યાહ્ન કાળ પછી જજો. કેટલાક અસુર લોકો એવા હોય કે તમે કંગાળ હો તેમાં તેમને આનંદ ના આવે, પણ તમારી કંગાલિયતમાં પણ તમને વધારે દુઃખ પડવું જોઈએ તો તેમને આનંદ આવે. એવા અસુર સ્વભાવનો દુર્યોધન
ભર્તૃહરિએ નીતિ શતકમાં બહુ સુંદર એક શ્લોક કહ્યો છે. 4 પ્રકારના લોકો હોય છે. એક એ સત્પુરુષા પરાર્થ ઘટકા સ્વાર્થાન પરિત્યજ્ય સામાન્યાસ્તો પરાર્થ મુદ્યમ વૃતમ સ્વાર્થાન વિરોધેન તેપી માનવ રાક્ષસા પરહિતમ સ્વાર્થાય નિઘ્નન્તિ યે નિઘ્નન્તિ નિરર્થકમ પરહિતમ તે કેન જાની. ભર્તૃહરિ નીતિ શતકમાં કહ્યું કે સંસારમાં 4 પ્રકારના લોકો હોય છે. એવા કેટલાક મહાપુરુષો હોય છે, સજ્જનો હોય છે કે પોતાનો સ્વાર્થ છોડીને બીજાનું હિત કરે. મારું ભલે બગડતું હોય, મારે બીજાનું ભલું કરવું છે. આ એક ઉચ્ચ માણસનો વર્ગ, જેને મહાપુરુષો કહેવાય, સંતો કહેવાય. પોતાનું અહિત કરીને પણ સામેના માણસનો હિત વિચાર, સ્વાર્થ એના મનમાં નથી, લોક કલ્યાણ છે. આવો એક વર્ગ છે. બીજા કેટલાક આપણા જેવા હોય કે મારો પણ સ્વાર્થ સદાય અને સામાવાળાનું પણ હિત થાય, એનું પણ ભલું થાય. હું પણ ખાઉં અને બીજાને પણ પેટ ભરે. સામાન્ય માણસો એવા હોય જેને કહેવાય કે પોતાનું સાચવે અને બીજાને સંભાળે. આ બીજો પ્રકાર. ત્રીજો પ્રકાર એવો છે, પોતાનો સ્વાર્થ સાધવા માટે બીજાનું ગમે તેટલું બગાડતું હોય તો બગાડ્યા વગર અચકાય નહીં. માનવ રાક્ષસા, એને ભર્તૃહરિએ કહ્યું, માનવ રાક્ષસા પોતાનું હિત સાચવતા, બીજાનું ગમે તેટલું બગડતું હોય તો પણ અટકાય નહીં. તે બી માનુષ રાક્ષસા પરહિતમ સ્વાર્થાય નિઘ્નન્તિ. આ ત્રીજો પ્રકાર. પણ ભર્તૃહરિએ ચોથો પ્રકાર કયો, યે નિઘ્નન્તિ નિરર્થકમ. પણ એવા કેટલાક લોકો છે કે પોતાનો સ્વાર્થ નથી, પોતાનું કશું જ ભલું કરવું નથી, પણ બીજાનું બગાડવું છે. મને કોઈ ઈચ્છા નથી મારો સ્વાર્થ સાધવાનો, પણ મારે બીજાનું બગાડવું છે. એને ભર્તૃહરિ કહે છે, આના માટે હું કયો શબ્દ વાપરું તે મારી પાસે શબ્દકોશમાં નથી. અધમાધમ છે. પોતાનો સ્વાર્થ નથી. દુર્યોધનનો કોઈ સ્વાર્થ નહોતો કે દુર્વાસા પાંડવોની પાસે જઈને ભોજન કરે. એને તો આશીર્વાદ આપતા હતા દુર્વાસા, પણ દુર્યોધનના મનમાં કે આ પાંડવો હજી વધારે દુઃખી થાય, હજી તેમને શ્રાપ મળે અને એટલું બધું કષ્ટ ભોગવે કે તેનાથી મને આનંદ થાય. એને એમ કહ્યું છે, યે નિઘ્નન્તિ નિરર્થકમ પરહિતમ તે કેન જાનીમય. આવા લોકો દુર્યોધન જેવા અધમાધમ લોકો. અને દુર્યોધન આવી વૃત્તિનો હતો. તેને દુર્વાસા પાસે માંગ્યો, મારા ભાઈઓ વનમાં દુઃખી થાય છે, આપ ત્યાં જઈને તેમને આશીર્વાદ આપો. દુર્યોધનને ખબર હતી કે ભોજન કર્યા સિવાય દુર્વાસા આશીર્વાદ નથી આપવાના. ગઈકાલનો ઉપવાસ છે, નિરાહાર રહ્યા છે. દુર્વાસાએ કહ્યું, તને શું વાંધો છે કે તારી ઘેર અમે આવતીકાલે પારણા કરીએ. પારણા કરી અને તને અમને જે પણ કંઈ ચાતુર્માસ દરમિયાન તે અમારો સત્કાર કર્યો છે તો આશીર્વાદ આપીને જઈએ. દુર્યોધને કહ્યું, મહારાજ એટલી વિનંતી છે કે હવે આશીર્વાદ તો તમે મને ઘણો આપ્યા છે, તો અમારા ભાઈને આપો. અને એમને આશીર્વાદની જરૂર છે, કારણ કે અમારા કુળમાં યુધિષ્ઠિર મોટા છે, મુખ્ય છે અને વનમાં દુઃખી ભોગવે છે. દુર્વાસાને થયું કે દુર્યોધનને એના ભાઈ પ્રત્યે કેટલો ભાવ છે કે એને આટલો બધું કર્યો સત્કર્મ અને આશીર્વાદ મોટા ભાઈને અપાવે છે. માટે મારી ઈચ્છા છે કે તમે પાંડવો પાસે જાઓ, 10,000 શિષ્યો સાથે આપ ત્યાં પધારજો અને તેમનું ભોજન આરોગજો. પણ નિત્ય કર્મથી પાંડવો પરવારી રહે પછી જજો, કારણ કે દ્રૌપદી કોમળ છે, તેને ભૂખનું કષ્ટ ન ઉઠાવવું પડે તેનું પણ મારે ધ્યાન રાખવું પડે. દુર્વાસાજીને દુર્યોધને ઘણું બધું કર્યું અને ભોજન માટે દુર્વાસા 10,000 શિષ્યો સાથે આવ્યા છે. કોઈ પણ સત્કર્મ, પ્રિયજનો, કોઈ પણ સત્કર્મ સદહેતુથી થાય તો જ તે ફળદાયક છે. પછી તે યજ્ઞ હોય, તપ હોય કે દાન, કુભાવથી કર્યું હોય તો એ સત્કર્મ દેખીતું સત્કર્મ છે, પણ મનમાં કુભાવ છે તો એ સત્કર્મ ફલિત થતું નથી, એ શુભ ફળદાયી થતું નથી.
એ યજ્ઞ હોય, દાન હોય, ગમે તેટલો મોટો સત્કર્મ હોય, એ 4 મહિના સુધી દુર્વાસાને પોતાને ત્યાં જમાડી અને દુર્યોધનને પાંડવોનો અહિત ઈચ્છ્યો. તો આ દુર્યોધનનો સત્કર્મ નથી, એને છેવટે શ્રાપ જ મળે છે. નહીં તો બ્રાહ્મણોને જમાડવાનું પુણ્ય કોણ જતું કરે? અને 17મા અધ્યાયમાં ભગવાને જુઓ આ કયું છે, પાન નંબર 256, 17મા અધ્યાયનો છેલ્લો શ્લોક, 256 પાન, 17મો અધ્યાય છેલ્લો શ્લોક. અશ્રદ્ધયા હુતમ દત્તમ તપસ્તપ્તમ કૃતંચય અસદિત્યુચ્યતે પાર્થ ન ચ તત્પ્રેત્યનો ઇહ. હે પાર્થ, વગર શ્રદ્ધાએ કરાયેલો હવન, દીધેલું દાન, આચરેલું તપ અને જે કંઈ પણ કરવામાં આવેલું શુભ કર્મ છે એ બધું જ અસત કહેવાય છે. માટે એ ન તો આલોકમાં લાભદાયક છે કે ન તો મર્યા પછી. ભગવાન સ્પષ્ટ કરે છે, તમે કુભાવથી કર્મ કરો, અશ્રદ્ધાથી કર્મ કરો તો એ આ લોકમાં પણ ફળદાયક નથી કે મૃત્યુ લોકમાં પણ ફળદાયક નથી. આ દુર્યોધને કહ્યું. દુર્યોધનનું આ કપટ દુર્વાસા સમજી ન શક્યા, ભોળા હતા. અને દુર્યોધનના કહેવા પ્રમાણે દુર્વાસા 10,000 બ્રાહ્મણો સાથે પાંડવોની પાસે આવીને કહ્યું, રાજન, હસ્તિનાપુરથી અમે આવ્યા છીએ. ગઈકાલની નિર્જળા એકાદશી છે, અમે ઉપવાસ કરીએ છીએ, અતિશય ભૂખ લાગી છે અને તમારે ત્યાં આજે ભોજન કરીને અમે વિદાય થઈશું. દુર્વાસાએ તો કહી દીધું. પુષ્પવૃષ્ટિ કરી ધર્મરાજ યુધિષ્ઠિરે સ્વાગત પણ કર્યું છે. હવે સૂર્યદેવ એ દ્રૌપદીને અક્ષય પાત્ર આપ્યું. એ અક્ષય પાત્ર દ્રૌપદી પાસે હતું. એટલે પાંડવોનો નિયમ હતો કે રોજ વનવાસ દરમિયાન જે અતિથિ આવે, અભ્યાગત આવે, બ્રાહ્મણ આવે, વનવાસી આવે, તેને ભોજન કરાવે. કારણ કે અક્ષય પાત્રમાંથી દ્રૌપદી જે ઈચ્છે તે સામગ્રી નીકળે. પણ શરત એટલી હતી કે દ્રૌપદી ભોજન ન કરી દે ત્યાં સુધી. જે દિવસે દ્રૌપદી ભોજન કરી દીધું પછી અક્ષય પાત્ર ખાલી થઈ જાય પછી કશું જ નથી. અને દુર્યોધને એવી રીતે જ મોકલ્યા હતા. હવે આજે દ્રૌપદી ભોજન કરી લીધું છે, ધ્યાન કાળ વીતી ગયો છે, દ્રૌપદી ભોજન કરી લીધું છે. દુર્વાસા આવ્યા છે 10,000 શિષ્યો સાથે. અક્ષય પાત્રમાંથી કશું જ નીકળવાનું નથી. એક આપણે રસોઈ કરી અને 1-2 માણસે વધારાના આવી જાય તો આપણે ઊંચા નીચા થઈ જઈએ. શું જમાડશું, કેવી રીતે કરશું, કેવી વ્યવસ્થા કરશું? 10,000 બ્રાહ્મણો જ્યારે એક સાથે આવીને ઊભા રહે અને ઘરમાં અન્નનો એક દાણો પણ ન હોય ત્યારે શું સ્થિતિ? હવે છે જ નહીં કશું. યુધિષ્ઠિરને કહ્યું છે કે તારે ત્યાં જમવાના છે. યુધિષ્ઠિર એટલા બધા ગંભીર છે. પધારો, અમારા ઉપર આપે બહુ કૃપા કરી છે કે આપ પધાર્યા છો, બહુ પરિશ્રમ લઈને આવ્યા છો. એટલા માટે પહેલા તો તમે ગંગા સ્નાન કરી આવો, નિત્ય ક્રમ તમારો કરી આવો. આ તમારા બધા જ માટે ભોજનની સામગ્રી તૈયાર કરી દઉં છું. ઘરમાં ચોખાનો એક દાણો એ નથી અને સ્નાન કરતા ને નિત્ય કર્મ કરતા વાર લાગવાની નથી. અને યુધિષ્ઠિરે કહ્યું, તમે બધા જ નિત્ય કર્મ કરીને આવો, ભોજન સામગ્રી તૈયાર છે. ધર્મરાજાનું ધૈર્ય કેટલું છે! તમને વિશ્વાસ છે કે અતિશય દુઃખમાં પણ મેં ક્યારેય પણ પાપ કર્યું નથી, અતિશય દુઃખમાં પણ મેં ધર્મ છોડ્યો નથી. તો મને વિશ્વાસ છે કે મારો ધર્મ મને સહાય કરશે. ધર્મરૂપ પ્રભુ મારી રક્ષા કરવા જરૂર આવશે. અને ધૈર્યની કસોટી વિપત્તિ કાળમાં જ થાય. વિપત્તિમાં જ ધર્મની પરીક્ષા થાય. ધર્મ, ધૈર્ય અને પત્ની, આ ત્રણેયની પરીક્ષા વિપત્તિ કાળમાં થાય. તમારો ધર્મ તમે કેટલો અડગ રૂપે વળગી રહ્યો છો, વિપત્તિ કાળમાં થાય પરીક્ષા. ધૈર્યની પરીક્ષા થાય અને પત્નીની પરીક્ષા.
વિપત્તિ કાલે ગૃહિણી પરીક્ષા, વિપત્તિ કાલે ધર્મ અને ધૈર્યની પરીક્ષા ધર્મ રાજા પરમાત્માનું સ્મરણ કરે છે. ભીમ અને અર્જુનને ખબર પડી, વિચલિત થયા, વિચાર કરે છે કે તમે આમંત્રણ તો આપી દીધું છે, પણ આ બધાને જમાડશો કેવી રીતે? ઘરમાં કશું જ નથી. તમે આમંત્રણ આપ્યું છે, હવે અક્ષય પાત્રમાંથી કંઈ નીકળે તેમ નથી, શું કરીશું? અને ભોજન નહીં મળે તો આ દુર્વાસા શ્રાપ આપશે, અને દુર્વાસા ક્રોધનો અવતાર છે, અને એમના મોઢામાંથી કયો શ્રાપ નીકળશે? ભૂખ્યા બ્રાહ્મણના મોઢામાંથી શું ખબર પડે? દુર્વાસા આવશે ત્યારે શું આપીશું? અને વિપત્તિમાં ના સમય દ્રૌપદીએ આંખો બંધ કરી દ્વારિકાધીશ પ્રભુનું સ્મરણ કર્યું. હે દ્વારકાનાથ, અમે તો વનવાસમાં આવ્યા છીએ, અહીંયા આવી વિપત્તિ આવી છે, અને આ વિપત્તિ જો દૂર નહીં થાય તો બ્રાહ્મણના મુખથી નીકળેલો શ્રાપ અમને લાગશે. મારી લાજ તમારે હાથ હરી સંભાળજો. પ્રભુ, મારી લાજ હવે તમારા હાથ. દ્રૌપદી આર્તનાદ કરે છે, અને હૃદયનો આર્તનાદ હોય તો પ્રભુ તે સાંભળે જ છે. પ્રભુ, આજ દિવસ સુધી તમે અમારા બધા જ વિપત્તિના પ્રસંગોમાં આવ્યા છો. આજે એક નવો જ પ્રસંગ આવ્યો છે, અમારી લાજ રાખજો. વિપત્તિમાં કૃષ્ણને બોલાવવા હોય એનો એક જ રસ્તો છે, રોજ કૃષ્ણનું સ્મરણ. તમે રોજ કૃષ્ણનું સ્મરણ નહીં કરશો ને વિપત્તિમાં કૃષ્ણનું સ્મરણ કરશો તો ભગવાનને એમ થશે કે આ બીજાને બોલાવે છે, મને ક્યાં બોલાવે છે? તમે ભગવાન સાથેના નામનો સંબંધ એટલો ગાઢ બનાવો કે પ્રભુનું સ્મરણ કરો અને પ્રભુ તે સાંભળે. એટલા માટે આપણો જે નામ સ્મરણ કેમ કરવા, આપણો અવાજ ઓળખીતો કરવા. પૂજ્ય દાદાજી ખૂબ સુંદર રીતે સમજાવે છે. પ્રભુનું નામ રટણ કેમ કરવા? આપણો અવાજ ભગવાનને ઓળખીતો બનાવે. આનો કેવો અવાજ છે? ભગવાન ઓળખતા હોવા જોઈએ. નહીં તો તમે ગલીમાંથી પસાર થાઓ, કોઈને બૂમ પાડો રમેશભાઈ, એટલે રમેશભાઈ ઘરમાં હોય, અવાજ અપરિચિત છે, એટલે એમની ઘરવાળી કહે તમને કોઈ બહારથી બૂમ પાડે છે તમારા નામથી, જાઓ. પેલો એમ કે આ અવાજ મને પરિચિત નથી, બીજા કોઈ રમેશભાઈને બોલાવતો હશે, મને જવાની શું જરૂર છે? વિપત્તિમાં જ્યારે ભગવાનનું સ્મરણ કરો ત્યારે ભગવાનને એમ થાય કે આ બીજા કોઈને બોલાવે છે, મને ક્યાં બોલાવે છે? એટલા માટે નામ સ્મરણ આપણા અવાજને પ્રભુની સાથે રોજ પહોંચાડે. તો વિપત્તિ સમયે પ્રભુ તમારા અવાજથી પરિચિત હશે તો દોડતા આવશે. પ્રભુ ગરુડ ચરણીને વહેલા પધારો. 10,000 બ્રાહ્મણ સાથે દુર્વાસાને જમાડવાના છે, અને ભક્તો જ્યારે કીર્તન કરે છે ત્યારે ભગવાનનું સિંહાસન ડોલવા લાગે છે. ભક્ત જ્યારે આર્તનાદથી કીર્તન કરે, પ્રભુ બીજાનું સાંભળે છે કે એને ખબર નથી, પણ ભક્તનું સાંભળ્યા પછી ભગવાન ડોલવા લાગે છે, સિંહાસન સ્વસ્થ થઈ જાય છે. અને આ બાજુ દ્વારિકાનાથ 56 ભોગની સામગ્રી રૂક્ષ્મણીજીએ સિદ્ધ કરી છે, થાળ પીસ્યો છે, પંખો ઢોળવાની અને સેવાની તૈયારી કરી છે, અને દ્વારકાનાથ બેઠા છે સામગ્રી આરોગવા, અને ત્યાં જ દ્રૌપદીનો આ સ્વર સાંભળ્યો, પ્રભુ જલ્દી પધાર. અને પ્રભુએ હજી કોળિયો પણ મોઢામાં મૂક્યો નથી, અને પોતાના પાટલા ઉપરથી દ્વારિકાધીશ ઊભા થયા. આર્તનાદ સાંભળ્યા પછી પ્રભુ ભૂખ્યા છે, ઊભા થયા. રૂક્ષ્મણીજી પૂછે છે, પ્રભુ હજી તમે ભોજન નથી કર્યું, ક્યાં જાઓ છો? ભગવાને વિચાર કર્યો, રૂક્ષ્મણીજીને બધું કહેવા જઈશ તો દ્રૌપદીની ત્યાં વિપત્તિને દૂર કરવામાં સમય જશે. કહ્યું નથી, રૂક્ષ્મણીજીને પણ કહ્યું નથી ક્યાં જવું છે. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દ્વારિકાનાથ ગરુડ પર બિરાજીને સીધા જ પાંડવોની કુટીરમાં, વનવાસમાં જે પાંડવોની, કારણ કે મહાપ્રભુજી કહે શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ. શરણાગતનું રક્ષણ કરવાનો પ્રભુનો નિયમ છે, વ્રત છે, પ્રતિજ્ઞા છે. એટલા માટે પ્રભુ પહેલા દોડી ગયા છે,
અને દ્રૌપદી આ બાજુ કીર્તનમાં પ્રાર્થનામાં તન્મય થયા, મનમાં સ્મરણ હતું અને મુખમાં કૃષ્ણના નામનું રટણ હતું. અને વિપત્તિની પળોએ કૃષ્ણ સિવાય પાંડવો બીજો કોઈ સ્મરણ કરતા નહોતા. શ્રદ્ધા હતી પ્રભુ જરૂર આવશે. પ્રભુએ દ્વારિકાધીશે બૂમ પાડી, દ્રૌપદી હું આવી ગયો છું. દ્વારિકાધીશ દ્રૌપદી આંખો તેમણે બોલાવ્યો, હું તરત જ આવ્યો, રાજભોગ છોડીને આવ્યો છું. મને ભૂખ લાગી છે, તારી પાસે પહેલા કંઈક હોય તો આ. દ્રૌપદીને થયું કે આજે છે શું, બધા ભૂખ્યા જ આવે છે, મને ભૂખ લાગી છે, તારી પાસે કંઈ પણ હોય, કારણ કે હું તો રાજભોગ છોડીને આવ્યો છું. દ્રૌપદી હાથ જોડ્યા, નાથ એટલા માટે તો તમારું સ્મરણ કર્યું, મારા ઘરમાં કંઈ જ નથી, અમારું સર્વસ્વ ગયું છે, અને તમારી બેન કૃષ્ણા નિર્ધન બની ગઈ છે, અને હવે એની પાસે અન્નનો એક દાણો પણ નથી. મને દુઃખ થાય છે કે હું ભૂખ્યા ભગવાનને જમાડી શકતી નથી, ભૂખ્યા ભાઈને હું જમાડી શકતી નથી. પરંતુ નાથ, આજે અમારી આબરૂનો સવાલ છે. 10,000 બ્રાહ્મણો સાથે, શિષ્યો સાથે દુર્વાસા આવ્યા છે, હવે એમને જમાડવાના છે, એટલે તો તમને યાદ કર્યા છે એમની વ્યવસ્થા કરવા. ભગવાને થયું કે એમની વ્યવસ્થા તો પછી થશે, પહેલા મારી વ્યવસ્થા, કારણ કે પહેલા તો મને કંઈક આપીશ તો એમની વ્યવસ્થાનું વિચારીશ. દ્રૌપદી કહું છે શું મારી પાસે, તો દરરોજ મારા માટે જુદું કાઢે જ. દ્રૌપદીનો નિયમ હતો, ભોજન કરતા પહેલા ભગવાનનો ભાગ જુદો કાઢે. રોજ ક્યારે પ્રભુ પધારે કહેવાય નહીં, એટલે રોજ ભોજન કરતા પહેલા ભગવાનનો ભાગ જુદો કાઢ્યા પછી પ્રભુ ના પધારે તો સાયંકાલ સુધી ગાયને છે, અતિથિને છે આપી દે. તે મારા માટે રોજ જુદું કાઢે છે, તો આજે તો કંઈક જુદું કાઢ્યું જશે એ આ. દ્રૌપદી કે પ્રભુ એ આજે જ ભૂલી ગઈ છે, આજે જ મેં કશું કાઢ્યું. જે ઘરમાં ભગવાનનો ભાગ અલગ કાઢવામાં આવે છે ત્યાં સ્વયં લક્ષ્મીજી અને અન્નપૂર્ણા અખંડ બિરાજે છે. ભગવાનનો ભાગ જુદો કાઢ, અને ભગવાનનો ભાગ આ પ્રભુ આપણો છે, નૈવેદ્યમાંથી ભોગમાંથી થોડું જુદું કાઢો. મરાઠીમાં સુંદર કહેવત છે, જ્યાં ઘર હરિચા કર આહે ત્યાં ઘર હરિચાકર આહે. જ્યાં હરિનો કર જુદો છે, હરિનો ભાગ જુદો છે, ત્યાં ઘરી હરિચાકર આહે. તે ઘરમાં ભગવાન સેવક પણ થઈ જાય. પણ કયા ઘરમાં? જે ઘરમાં પ્રભુનો ભાગ જુદો કાઢેલો છે તે, અને પ્રભુ ત્યાં આવે છે તે ઘરમાં ભગવાન ચાકર થાય. ઘરમાં કંઈ પણ ભગવાન માટે જુદું આવતા આ પછીના શ્લોકમાં ભગવાન કહેવાના છે, ત્યારે આનો વિશેષ રૂપે વિચાર કરીશું. ભગવાનની ભાવતી વસ્તુ, ભગવાનના ભાગની વસ્તુ પ્રભુ ના પધારે તો ગાયને ખવડાવો, બ્રાહ્મણને ખવડાવો, અતિથિ અભ્યાગતને ખવડાવો. દ્રૌપદી આજે જ ભૂલી ગઈ. દ્રૌપદીએ કહ્યું કશું જ નથી કાઢ્યું, નાથ ક્ષમા કરજો, આજે મેં તમારો ભાગ કાઢ્યો નથી, ભૂલી ગઈ છું. ભગવાન કે ભૂલે જ નહીં તો તારું અક્ષય પાત્ર આપ, તારું અક્ષય પાત્ર મને બતાવો ક્યાં છે. દ્રૌપદીએ કહ્યું પ્રભુ ક્ષમા કરો, અક્ષય પાત્રમાં કંઈ જ નથી. અને દ્રૌપદીએ અક્ષય પાત્ર શ્રી કૃષ્ણ પ્રભુના હાથમાં, જેવો અક્ષય પાત્ર આવ્યો, અનેક દિવસોનો ભૂખ્યો જેમ કંઈક શોધી કાઢે એવી રીતે અક્ષય પાત્રમાંથી પ્રભુએ ભાજીનું પાન શોધી. અનેક દિવસનો ભૂખ્યો હોય, પ્રભુએ બધો શોધ્યો, ભાજીનું પાન. ભાજીનું પાન કદાચ પ્રભુએ જ પોતાના ઈશ્વર્યથી ઊભું કર્યું, ભાજીનું પાન શોધી કાઢ્યું, પ્રમેય બળથી પ્રભુએ ઊભું કર્યું હશે. ભગવાને પાન હાથમાં લીધું. દ્રૌપદી ચિંતા નથી કરી, આ પાન તમારા માટે પર્ણ પણ રાખ્યો છે, પત્રમ પાન રાખ્યો છે, હું આરોગું છું. આરોગતી વખતે ભગવાન બોલ્યા, આ પર્ણ અને 56 ભોગની સામગ્રી તરીકે હું અંગીકાર કરું છું, અને સર્વાત્મા તૃપ્યંતો, આ પર્ણના આરોગવાથી જીવ માત્રનું પેટ ભરાઈ જાય, કોઈ ભૂખ્યો ના. વિશ્વમાં જેટલા પુરુષો, જેટલા જીવો છે એનું પેટ ભરાઈ જાય, કારણ કે ભગવાન તો સર્વસ્વ બ્રહ્માંડ જ ભગવાનના પેટમાં રહેલું છે. સર્વાત્મા તૃપ્યંતો,
આ પ્રસંગ ઉપરથી તો શંકરાચાર્ય પ્રશ્ન ઊભો કર્યો છે કે જીવ અને બ્રહ્મ આમ તો જુદા છે, તો શ્રી કૃષ્ણ ભાજીનું પાન આરોગ્ય અને દુર્વાસાને કેવી રીતે તૃપ્તિ થાય? ત્યારે શંકરાચાર્યે જ તેનો જવાબ આપ્યો છે, જીવ અને ઈશ્વરનો ભેદ અવિદ્યાથી દેખાય છે. અવિદ્યાને કારણે આપણે ભગવાન અને જીવ અને પરમાત્માનો ભેદ દેખાય છે, પરંતુ ખરેખર તો જીવો બ્રહ્મૈવ ના પર, જીવ એ બ્રહ્મનો જ અંશ છે, બ્રહ્મનું જ સ્વરૂપ છે. તત્વતઃ જીવ અને ઈશ્વર એક છે. તેથી જે શ્રી કૃષ્ણને જમાડ્યો એ જગતને જમાડ્યો છે, સમગ્ર જગત. અને ભગવાને સર્વાત્મા તૃપ્યંતુ, બધા અંતર્યામી રૂપે હું રહેલો છું, બધા જ જીવોની તૃપ્તિ થાવ. અને પાંડવોના પ્રેમને વશ થઈ પ્રભુએ ભાજીનું પાન પત્રમ આરોગ્ય, પાન આરોગ્ય કૃષ્ણ, પણ ઓડકાર આપવા લાગ્યા દુર્વાસાને 10,000 શિષ્યો. ત્યાં ઓડકાર આપવા લાગ્યા. પાન પ્રભુએ આરોગ્ય છે, 10,000 શિષ્યો અને દુર્વાસા ઓડકાર ખાય છે. પ્રભુ જમ્યા એટલે દુર્વાસા વગેરે બ્રાહ્મણો તૃપ્ત થઈ ગયા. શ્રી કૃષ્ણ ભગવાને ભીમસેનને કહ્યું, જાઓ બોલાઈ આવો, ગંગા કિનારે જલ્દી જાઓ અને 10,000 બ્રાહ્મણો સહિત દુર્વાસાને બોલાવો. ભીમસેને કહ્યું, પ્રભુ છે જ નહીં, કશું કેમ બોલાવવા મોકલે છે? સીધા જ વિદાય થઈ જાય તો ના બોલાવો. ભીમસેને કહ્યું, સારું તમે કહો છો તો બોલાવી લાવું છું. ભીમસેન કૃષ્ણના કહેવાથી ગયા અને દુર્વાસાને 10,000 શિષ્યો નિત્ય કર્મ કરી અને બેઠેલા હતા અને જવાની તૈયારી કરતા. ભીમસેને કહ્યું, ચાલો ભોજન તૈયાર છે. દુર્વાસાએ કહ્યું, અમારે જમવાના એટલું બધું ખાઈ લીધું, એવો ઓડકાર આવે છે, હવે ખાવાની જરા પણ ઈચ્છા નથી, હવે અમે આજે તારે ત્યાં ભોજન નહીં લઈએ. ભીમસેને કહ્યું, બનાવ્યું છે એનું શું? ના, આજે તારે ત્યાં અમે નહીં આવીશું. દુર્વાસા વિચારે છે, ખાધું કશું નથી, કાલનો ઉપવાસ છે ને ઓડકાર છે ને આવ્યા. દુર્વાસાએ પૂછ્યું, ભીમસેન તારે ત્યાં કૃષ્ણ પધાર્યા છે? હા પધાર્યા છે. ક્યારના? ને દ્રૌપદી સાથે વાતો કરે છે. એમની જ ઈચ્છા છે કે દુર્વાસા તો મારા અધ્યાત્મ વિદ્યાના ગુરુ છે, એમને બોલાવી લાવો, એમને પેટ ભરીને ખવડાવવું છે. એમની જ ઈચ્છા છે. દુર્વાસાએ કહ્યું, એ મારા ગુરુ નથી, હું એમનો ગુરુ નથી, એ તો મારા ગુરુ છે, જગતના ગુરુ છે, પણ આજે હું તારે ત્યાં નહીં આવી શકું, આજે તો ક્ષમા કરજે, આજે નહીં આવે. દુર્વાસાને બહુ આગ્રહ કર્યો ભીમસેન, અને દુર્વાસાને 10,000 શિષ્યો ત્યાંથી. પણ દુર્વાસાએ કહ્યું કે અમને આશીર્વાદ આપ્યા વગર જાઓ, ચાતુર્માસું જમ્યો છું અને આજે તમારે ત્યાં ભોજન કર્યું છે, પારણા કર્યા છે, એમ કહીને, એમ માનીને તમને એટલા બધા આશીર્વાદ આપું છું, ખુશી થજો, ભવિષ્યમાં રાજ્યના અધિકારી થજો, તમારું અહિત ઈચ્છનાર દુર્યોધનનો સર્વનાશ થાય, વિનાશ થાય. જમાડ્યા હતા દુર્યોધન અને આશીર્વાદ મળ્યા પાંડવોને. એટલા માટે પાંડવોની સરળતા, પાંડવોની ભક્તિ જોઈ અને ભગવાને તેમનું પર્ણ પણ, પાન પણ આપ્યું. પત્રનો બીજો અર્થ છે, આ તો એક બનેલી ઘટના કે બીજો અર્થ છે. પત્ર એટલે ચિઠ્ઠી, પત્રનો બીજો અર્થ થાય ચિઠ્ઠી, કાગળ. ભગવાન શું કહે છે? પત્રમ, તું મને પત્ર. પત્ર એટલે પાંદડું પણ ખરો, અને પત્ર એટલે લખેલો પત્ર પણ ખરો, કાગળ પણ ખરો. તો પ્રભુને આપણે કયો કાગળ લખવાનો છો? પ્રભુ રોજ એક કાગળ ભગવાનને લખો, પ્રભુ હું સુખી છું, મને કંઈ જ જોઈતું નથી. આ એક પત્ર ભગવાન આકાંક્ષા રાખે છે કે એક જીવ તો મને એટલું લખે, હું સુખી છું, મને કંઈ જ જોઈતું નથી. ભગવાનને માગણીનો કાગળ લખનારા ઘણા બધા છે. ભગવાનની પાસે વ્યથાના પત્રો, ફરિયાદના પત્રો, તકરારના પત્રો બધા ઘણા આવે છે, પણ ભગવાન કયો પત્ર જુએ છે? ઉદાહરણ રૂપે કહું કે એક શહેરમાં કોઈ ગામડાનો વ્યક્તિ કલેક્ટર થઈને આવ્યો છે, નવો જ પરણેલો છે, નવા મેરેજ થયા છે અને કલેક્ટર તરીકે એપોઇન્ટમેન્ટ શહેરમાં થઈ છે. હજી પરિવાર ગામડામાં છે, ગેરેજ છે, એની ઓફિસમાં હજી
અને દાંપત્ય જીવન પણ હજી શરૂ જ નથી કર્યું અને એપોઇન્ટમેન્ટ થઈ છે, હાજર થવાનું છે. કલેક્ટર ઓફિસમાં તો પત્રોના ઢગલા હોય અને સેક્રેટરી બધા જ પત્રો લઈને આવે. એ પત્રો કલેક્ટર જાણે છે કે આ બધા જ પત્રોમાં કાં તો માગણી હશે, કાં તો તકરાર હશે, કાં તો ફરિયાદ હશે, એના સિવાય બીજું કશું નહીં. પત્રના ઢગલામાંથી આ કલેક્ટર એક વાંકા ચોકા અક્ષરવાળો પત્ર જુદો કરે છે, બંધ છે. અને એ પત્ર જુદો કાઢી અને કલેક્ટર પોતાના ખિસ્સામાં મૂકે છે અને પછી ઓળખી ગયો કે આ મારી પત્નીના અક્ષર છે. એને શું લખ્યું છે એ વાંચીશ, શાંતિથી વાંચીશ. અને એના પીએને કહે છે કે આ બધા જ પત્રોના જવાબ તું કરી દેજે. આ પત્ર જાય છે, ઘેર જઈને વાંચે છે. પત્રમાં 3 જ વાક્યો લખ્યા હતા: હું મજામાં છું, તમે પણ મજામાં હશો, અને આપને તબિયતનું ધ્યાન રાખજો, અમારી ચિંતા કરશો નહીં. 4 વાક્યો કલેક્ટરે 40 વાર વાંચ્યા, પોતાની પત્નીના લખેલો કાગળ. શા માટે? એમાં કશું જ નહોતું લખ્યું. હું સુખી છું, મજામાં છું, તમે મજામાં હશો, તમારી તબિયતનું ધ્યાન રાખજો, અમારી કોઈ ચિંતા કરશો નહીં. આવી રીતે જ્યારે ભગવાનને આપણે કોઈ પત્ર લખીએ અને પત્ર લખીએ, પ્રભુ સુખી છું, મને કંઈ જ જોઈતું નથી, તમે તમારું ધ્યાન રાખજો. ભગવાન પાસે અનેક પત્રો આવતા હોય, ભગવાન આવા ભક્તનો પત્ર કાઢે અને પોતાની પાસે, અને પત્ર પ્રભુ વાંચે એટલે જેમાં નથી દાદ, નથી ફરિયાદ, નથી તકરાર, નથી માગણી, જેમાં માત્ર લાગણી છે, જેમાં માત્ર યાદ છે, જેમાં માત્ર પ્રેમ છે, અને જેમાં હૃદયનો શુદ્ધ ભાવ છે. આ પત્ર ભગવાન વાંચે છે. એટલા માટે ભગવાનને કેટલો આનંદ થાય. દુઃખ રૂપી જગતમાં કોઈ એક જીવ ભગવાનને એમ કે હું સુખી છું, પ્રભુને કેટલો આનંદ થાય. માગણ ભિખારીઓના જગતમાં કોઈ વ્યક્તિ પ્રભુને એમ કે પ્રભુ મારે કશું જ નથી જોયું, ત્યારે પ્રભુને કેટલો આનંદ થાય. એટલે ભગવાન આ પત્ર આપણી પાસે માંગે છે. તું લખ. એકવાર આપણે પ્રભુને પત્ર લખો: હું સુખી છું, મને કઈ જરૂરિયાત નથી, મારી ચિંતા ના કરશો. અને આવો પત્ર આપણે ભગવાનને લખીએ ત્યારે ભગવાન કહે છે આ પત્રનો હું સ્વીકાર કરું છું. આ પત્ર એ મારો છે, મારા વ્યક્તિએ લખેલો, મારા ભક્તે લખેલો પત્ર છે, તેને હું અંગીકાર, તેનો સ્વીકાર કરું છું. પછી બીજું પદ કયું ભગવાને? પત્રમ પુષ્પમ. પુષ્પ પણ ભગવાનને અર્પણ કરો તો પ્રભુને પ્રિય છે. તેનો વિચાર હવે આવતા રવિવારે કરીશું. પુષ્પ પ્રભુને અર્પણ કરવાનો ખૂબ મહત્વનો શ્લોક છે. 3 જાહેરાત બહુ મહત્વની વિગતે તો આજે વાત કરવાની છે. આપણે આવતો આગામી ઉત્સવ 1 ડિસેમ્બર ગીતા જયંતિ તિથિ પ્રમાણે આપણા 10 વર્ષ પૂરા થયા છે. તારીખ પ્રમાણે 27મી એટલે 21મી જે દિવસે નાટક છે એ દિવસે તારીખ પ્રમાણે 10 વર્ષ પૂરા થશે. આ 10 વર્ષ પૂરા થયાની એક ઉજવણીના ભાગરૂપે આપણે એક વિદ્વાન વક્તાને, પ્રાધ્યાપકને આપણે અહીંયા બોલાવ્યા છે. ડૉક્ટર વેદવ્યાસ ને એમનો પ્રાધ્યાપક, એમનું નામ છે, અને અહીંયા પધારવાના છે. ગીતા જયંતિના દિવસે સાંજે સોમવાર આવે છે, 1 ડિસેમ્બર છે. રેડ ક્રોસ ભવન, કારણ કે આપણી આ જગ્યા એટલી મોટી નથી કે બધાને શાંતિથી બેસાડી શકે. રેડ ક્રોસ ભવનમાં આપણે આ કાર્યક્રમ રાખ્યો છે. તમે તમારા સગા સંબંધી મિત્રોને કહેજો, જેને ગીતામાં રસ છે, રુચિ છે, એ આ કાર્યક્રમમાં આવે. કાર્યક્રમ લગભગ 1.5-2 કલાકનો રહેશે અને પછી અલ્પાહાર જેવું રાખીને ફલાહાર કરીને 11 છે એટલે એ દિવસને યોગ્ય આપણે કંઈક ફલાહાર કે અલ્પાહાર રાખીશું અને કાર્યક્રમ પૂરો થશે. બીજો કાર્યક્રમ દ્વારકા કથાયાત્રા. આ દ્વારકાની કથાયાત્રા આ વખતે 13 થી 21 ફેબ્રુઆરી છે. આ કથાયાત્રાનો પ્રકલ્પ કેમ રાખ્યો છે એ અધ્યયનશીલ વ્યક્તિ તરીકે તમારે સમજી લેવું જોઈએ. આ કથાયાત્રા એ પ્રવાસ નથી, આ સંઘ નથી ઉપડતો કે આપણે બીજા બધાને લઈ જવા છે. એક મનમાં ઈચ્છા છે કે આપણે જે 1 વર્ષ દરમિયાન
ભગવત સત્સંગ કરીએ છીએ, ગીતાનું અધ્યયન કરીએ છીએ, ભગવદ વાર્તા કરીએ છીએ. એક સમય અઠવાડિયામાં 7 દિવસ એવા કાઢીએ કે કોઈ તીર્થમાં, કોઈ પવિત્ર તીર્થ ક્ષેત્રમાં જઈ અને જ્યારે આ ભગવત સત્સંગ થાય. શા માટે જવાનું છે? કારણ કે તીર્થનો પવિત્ર પરિસર છે, ઠાકોરજીનું સાનિધ્ય છે. પ્રત્યક્ષ રૂપે શ્રી મહાપ્રભુજી કહે છે, પ્રભુ બધે જ બિરાજે છે, પણ પ્રત્યક્ષ રૂપે ભગવાન પોતાના ધામમાં બિરાજે છે. એ દ્વારિકાધીશ છે, જગન્નાથપુરી છે, બદ્રિકાશ્રમ છે, આ બધામાં પ્રભુએ કહ્યું તિરુપતિ છે. પ્રભુ પ્રત્યક્ષ રૂપે ત્યાં બિરાજે છે. અને ત્યાં કેટલાય ભગવદીઓ, સંતો, ભક્તો આવ્યા છે. આજ સુધી આ પવિત્ર તીર્થમાં કેટલાય મહાપુરુષો આવ્યા છે. તેમના ચરણની રજ આપણને મળે. અને ગઈકાલના સત્સંગમાં ચરણની રજનું શું મહત્વ છે પુષ્ટિમાર્ગીય રીતે એ સમજાવ્યું છે. ચિંતા સંતાન હંતારો યત પાદામ બુજરેનો, જેના ચરણની રજ નો એક અંશ પણ જો મને અડી જાય તો મારો ઉદ્ધાર થાય. તો તીર્થમાં એટલા માટે જવાનો આગ્રહ છે કે ત્યાં ગયા પછી ભક્તો, ભગવદીઓ, સત્સંગીઓ કેટલાય તીર્થમાં આવતા હશે. એમની ચરણનો રજ મારા માથા ઉપર, મારા શરીર પર પડે અને હું પવિત્ર થાય. એટલા માટે આપણે કથા યાત્રામાં જુદા જુદા તીર્થમાં જઈ અને ભગવત સત્સંગ કરીએ છીએ. એક શબ્દ પણ આપણે તીર્થમાં કાને પડે, પ્રભુના દર્શન થાય, સાનિધ્ય મળે, ભક્તોનું સાનિધ્ય મળે, આસપાસના પવિત્ર સ્થળો છે એ જોવા માટેનો તક મળે. અને એટલા માટે આપણે દ્વારકા કથા યાત્રાનું આયોજન કર્યું છે. લિમિટેડ સંખ્યા, કારણ કે આયોજન કરવું હોય ને શું આયોજન કરવું હોય સારી રીતે તો બહુ સંખ્યા લઈ જવામાં એ આયોજનમાં ગડબડ થાય, વ્યવસ્થા ખોરવાઈ જાય. એટલા માટે 170-80ની સંખ્યા નક્કી કરી છે. ગીતા અધ્યયનમાં પ્રત્યક્ષ રૂપે આવતા ભાઈ બહેનોને પહેલો પ્રેફરન્સ, પછી સમય વીત્યા પછી ઓપન કરી દેવું પડે. એટલા માટે ગીતા અધ્યયનમાં આવતા જે ભાઈ બહેનો છે, તમે અને તમારા પતિ કે પત્ની, તમારા કુટુંબી પરિવારજનો. અને બીજો પ્રેફરન્સ છે પુષ્ટિ સત્સંગ. એ ઓફલાઈન ચાલતો નથી, ઓનલાઈન ચાલે છે. એટલા માટે ઓનલાઈન પુષ્ટિ સત્સંગમાં નિયમિત જોડાનારા શ્રોતાઓ માટે, ભાઈ બહેનો માટે બીજો પ્રેફરન્સ. અને પછી જ્યારે જગ્યા હોય તો વધારાના સમાવી શકાય. એટલા માટે આપ સૌને ખાસ આગ્રહ છે કે તમે વેળાસર તમારું નામ અહીંયા નોંધાવી દેજો, જેથી તમારી જગ્યાએ બીજો ના આવે. અને સમય મર્યાદા વીત્યા પછી તમે એમ નહીં કહી શકો કે અમારો હક છે, કારણ કે સમય પૂરો થઈ ગયા પછી બીજાને સ્થાન આપવું પડશે. દ્વારિકા કથા યાત્રા અદ્ભુત છે, સુંદર આયોજન આયોજકોએ કર્યું છે. રહેવાની સુંદર વ્યવસ્થા છે, જમવાનું અહીંયાથી જ આપણે વ્યવસ્થા કરી છે. 8 ગુસાઈજી અને મહાપ્રભુજીની બેઠકો છે, 2 જ્યોતિર્લિંગ છે અને કેટલાક પવિત્ર સ્થળો છે. રૂક્ષ્મણીજીના વિવાહનું છે, બાલકા તીર્થ છે, ઠાકોરજીએ જ્યાં દેહત્યાગ કર્યો, દેહોત્સર્ગ લીલા કરી તે તીર્થ છે. આ બધું જ દ્વારિકામાં માણીશું. અને એક વધારાની વસ્તુ ગઈકાલે સુરેશભાઈ મેં કહ્યું અને એમને નોંધાવી દીધું છે, દ્વારિકાધીશ ધ્વજા ચડાવવાનું ખૂબ મહત્વ છે. અને આપણા યોગાનો યોગ, આપણા ઉપર પ્રભુની કેટલી કૃપા છે. આ ધ્વજાનું 10 વર્ષનું વેઇટિંગ લિસ્ટ છે. હવે અલ્કેશભાઈ અને સુરેશભાઈએ જે વ્યક્તિનો સંપર્ક કર્યો એને એવી માહિતી આપી કે 10 વર્ષનું વેઇટિંગ લિસ્ટમાં એક જગ્યા એવી પડી છે કે 16મી તારીખની જગ્યા. આમ તો 10 વર્ષ પહેલા નોંધાવું, પણ 16મીનો એક અવકાશ છે કે એમાં ઠાકોરજીની દ્વારિકાધીશને તમે ધ્વજા ચડાવી શકશો. બને એટલું વહેલું તમે ત્યાં ઓફિસમાં સંપર્ક કરજો. તરત સુરેશભાઈ ત્યાં સંપર્ક કરી ₹2.25 લાખ ભરી પણ દીધા છે. એટલે 16મીએ એના મનોરથી તો આપણે જે 2 મનોરથીના નામ તો આવી ગયા છે, એના મનોરથી આપણે થઈ શકીએ. આ માટે કોઈને બહુ જાહેરાત કરવાની નથી. આ ધ્વજા ચડાવવી એ દ્વારિકામાં રહીને એક મોટો ઉત્સવ છે. આ ધ્વજાનું પૂજન કરાવવામાં આવે છે આપણા દ્વારા. એનો વરઘોડો નીકળે, ઢોલી સાથે દ્વારિકાધીશના મંદિર પર જાય અને ધ્વજા
એ 52 ગજની ધ્વજા એ દ્વારિકાધીશ ઉપર ચડે. એ ધ્વજા જે ચડાવે ત્યારે આપણે દર્શન કરી શકીએ, ઠાકોરજીની કૃપા થાય. ઘણા લોકો પૂછે છે ધ્વજા કેમ ચડાવવા? ઠાકોરજીની યશ પતાકા છે, ઠાકોરજીનો કીર્તિ ધ્વજ છે. આપણે જ્યારે પ્રભુની કીર્તિને ફરકાવીશું આકાશમાં, તો પ્રભુ આપણની પણ કીર્તિ અને યશને કાયમ અકબંધ રાખશે. અને આ દુનિયામાં જો જય થવાનો હોય તો પ્રભુનો જ જય થવો જોઈએ. આપણે જય શ્રી કૃષ્ણ બોલીએ છીએ, એનો શું અર્થ? પ્રભુનો જય થાવ. તો પ્રભુનો જય થાવ, શ્રી કૃષ્ણનો જય થાવ, એ ભાવથી આપણે ધ્વજા ઠાકોરજીના મંદિર પર ચડાવીએ છીએ. આ પણ એક સૌભાગ્ય આપણને પ્રાપ્ત થવાનું છે. આ દ્વારિકા કથાયાત્રાની થઈ. ત્રીજું મહત્વનું આપણો 22મી 21મી ડિસેમ્બર રવિવાર તારીખ પ્રમાણે આપણા કેન્દ્રને 10 વર્ષ પૂરા થશે. તે વખતે ખૂબ પ્રયત્નથી ખૂબ સારું નાટક સારથી એ આવેલું છે. ઘણા બધા ફોન આયોજકો પર મારા પર આવ્યા છે કે અમારી ટિકિટ રાખજો, ટિકિટ રાખજો. આ સારથી નાટકની ગીતાના સંવાદની નાટ્યાત્મક અભિવ્યક્તિ. તમે કહેશો કે અમે કૃષ્ણના સંવાદને સિરિયલમાં પણ જોયો છે, મહાભારતમાં સિરિયલમાં જોયું હોય અને પ્રત્યક્ષ રૂપે જ્યારે કોઈ કલાકાર એની અભિવ્યક્તિ કરતો હોય સ્ટેજ પર, ત્યારે તે જોવાનો એક જુદો જ એક અવસર છે. ડૉક્ટર્સોએ તૈયાર કરેલું આ સારથી નાટક, એના ખૂબ સારા પ્રતિભાવ